આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક હતી. ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી પહેલી વખત હું આ મિટિંગમાં હાજર રહ્યો છું. આ બહુ જ મહત્વની અને અગત્યની મિટિંગ હોય છે. આની અંદર જિલ્લાને લગતા અનેક પ્રશ્નોની ચર્ચા થતી હોય છે. ધારાસભ્ય તરીકે મેં આજે આ મિટિંગની અંદર કુલ 35 પ્રશ્નોની રજૂઆત કરી હતી. તે પૈકી કેટલાક પ્રશ્નોની ચર્ચા નથી કરી અને કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી છે. કુલ 35 પ્રશ્નો પૈકી આ મિટિંગની અંદર મેં ધારાસભ્ય તરીકે ખેતીવાડી અને વાણિજ્ય માટેના નવા કનેક્શનોનો પ્રશ્ન, કનેક્શનો મળવામાં થતા વિલંબની બાબત, ફીડર ઓવરલોડ કેટલા છે, કેટલા ફીડરમાં ફોલ્ટ આવે છે વગેરે બાબત ઉપર મેં કલેક્ટર સાહેબ સાથે રજૂઆત કરી છે. આ સિવાય આ સંકલનની બેઠકની અંદર પશુપાલન કરતા માલધારી સમાજને ગામતળ કે સીમતળની અંદર વાડા ફાળવવા બાબતે સરકારમાં શું જોગવાઈ છે, કેટલી અરજીઓ મળી છે અને એની ઉપર શું કાર્યવાહી થઈ, એ પ્રશ્ન પણ મેં લેખિતમાં કલેક્ટર સાહેબને પૂછ્યો હતો. જોકે સરકારી વહીવટી તંત્ર તરફથી જવાબ મળ્યો છે કે માલધારી સમાજને વાડા ફાળવવા બાબતે કોઈ હાલમાં સરકારમાં જોગવાઈ નથી. આ સિવાય જંગલમાં ઢોર ચરાવવા માટે મસવારી પહોંચ ધરાવતા જે માલધારીઓ હોય એને જંગલમાં ઢોર ચરાવવા જતા રોકવામાં આવે છે કે કેમ, નવી મસવારી પહોંચ લેવા માટે શું શું વ્યવસ્થા છે, અથવા તો કઈ કઈ જગ્યાએ અત્યારે ઢોર ચરાવવા માટેનું છૂટ આપવામાં આવેલી છે. તો ડીસીએફ પશ્ચિમ અને ડીસીએફ પૂર્વ બંને તરફથી અલગ અલગ પ્રકારના જવાબો મળ્યા છે. આ સિવાય વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામે તલાટી મંત્રીએ વર્ષ 2006 ની અંદર હકપત્રક નંબર 6 નું આખું રજીસ્ટર છે એ ગુમ કરી દીધું. એની એફઆઈઆર થઈ 2006માં. 16 વર્ષ પછી 2022માં એનું ચાર્જશીટ થયું અને હજુ કોર્ટમાં કેસ ચાલુ છે. પરંતુ ગામ લોકો, કુબા રાવણી ગામના ગામ લોકોને હકપત્રક નંબર 6 મળતું નથી. એ બાબતે આજે રજૂઆત કરી છે અને રજૂઆતને ધ્યાને લઈ કલેક્ટરશ્રીએ પ્રાંત સાહેબને આદેશ કર્યો છે. જૂનાગઢ તાલુકાના પાતાપુર ઇટાળા રોડ ઉપર ગુડાજલી નદી ઉપર એક પુલ બની રહ્યો છે વર્ષોથી. છેલ્લા 2-2.5 વર્ષથી આ પુલનું કામ ચાલુ છે. આ પહેલા ત્યાં એક બેઠી ધાબી હતી, બેઠું જેને કહેવાય કે કોઝવે ટાઈપનું, એને તોડી નાખ્યું અને તોડ્યા પછી નવું નાળું બનાવવાનું કામ ચાલુ થયું, પણ 2 વર્ષથી પૂરું જ થતું નથી. લોકોને અનેક મુશ્કેલી પડે છે. આ પ્રશ્ન બાબતે આજે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે. આ સિવાય વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગામના અનેક ગામડામાં અને ખાસ કરીને છોડવડી ગામમાં પ્રોપર્ટી કાર્ડ મળતા નથી અને પ્રોપર્ટી કાર્ડ નહીં હોવાના કારણે પોતાની મિલકતની ઓનરશિપનું કોઈ ડોક્યુમેન્ટ નથી, માલિકી હકનું ડોક્યુમેન્ટ નથી. આ બાબતની રજૂઆત આજે કલેક્ટર સાહેબની સમક્ષ મૂકી છે. એમણે સૂચન આપી છે કે સ્વામિત્વ યોજના અંતર્ગત વહેલી તકે આ પ્રોપર્ટી કાર્ડનો પ્રશ્ન ઉકેલવામાં આવશે. આ સિવાય વિસાવદર તાલુકાના રામપરા ગામે ધાબડધોયા નાની સિંચાઈ યોજનાનું ડેમ જે છે લીકેજ છે. 2-3 વખત રિપેર કર્યા પછી પણ હજુ એ ડેમ લીક થઈ રહ્યો છે. આ લીકેજ બાબતની રજૂઆત પણ આજે કલેક્ટરશ્રી સમક્ષ કરેલી છે. આ સિવાય ખંભાળિયા ઓજત ગામે વાસ્મો યોજનાનો એક સંપ બનેલો છે, ઘણા સમયથી બની ચૂક્યો છે, પણ આ સંપ છે ગામ લોકોને સોંપવામાં આવ્યો નથી. ગામ લોકોની માંગણી છે કે આ સંપ જો સોંપવામાં આવે તો તાત્કાલિક એનો ઉપયોગમાં લઈ શકાય એમ છે. આ બાબતે પણ અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે આવતા 2-3 મહિનામાં સંપ સોંપી દેવામાં આવશે. જમીન માપણીની રીસર્વેની અરજીઓ જેટલી ડીઆઈએલઆરમાં જાય છે, આ જમીન માપણીની અરજીઓ પૈકી કેટલી અરજીમાં ક્ષતિ સુધારણા, ભૂલ સુધારવામાં આવે છે અને કેટલી અરજી ફાઇલે કરવામાં આવે છે, એ બાબત ઉપર પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. વિસાવદર તાલુકાના સૌથી મહત્વના 2 મોટા પ્રશ્નો, જેમાં ફુલજર કાનાવડલા સિંચાઈ યોજના, આ યોજના લગભગ 2017 આસપાસથી આની તાંત્રિક એટલે કે ટેકનિકલ મંજૂરી મળી ગઈ હોવા છતાંય આજ દિવસ સુધી એનું જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધતી નથી. જે બાબતને લઈને આજે અધિકારીશ્રી સાથે ચર્ચા કરી છે, અધિકારીને ધ્યાન દોર્યું છે અને વહેલામાં વહેલી તકે આ કાનાવડલા ડેમનું જમીન સંપાદન થાય એ માટેની આખી મારી પાસે આ કાનાવડલા ફુલજર ડેમની ફાઇલ છે અને ઉમરાળા સિંચાઈ યોજના, આ મારા હાથમાં જે આ ફાઇલ છે એ ફુલજર ડેમ, કાનાવડલા અને ઉમરાળા સિંચાઈ યોજના બંનેના જમીન સંપાદનમાં જ્યાં કાંઈ પણ અટવાયું છે એને લઈને આજે ઊંડાણપૂર્વક અમે અધિકારી સાથે ચર્ચા કરી છે. સરસઈ ગામ પાસે એક બ્રિજ બની રહ્યો છે દ્રાફડ નદી ઉપર. લાંબા સમયથી આ બ્રિજ બની રહ્યો છે પરંતુ એનું કોઈ નિરાકરણ આવતું નથી.
આ બાબતે R&B પાસેથી વિગતવારનો જવાબ મેળવ્યો છે, રજૂઆત કરી છે કે કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક આ સરસઈ ગામનો દ્રાફડ નદી ઉપરનો બ્રિજ બનવો જોઈએ. અને એ સિવાય બીજી રજૂઆત મારી છે સહકારી મંડળીઓના ગામની અંદર 1, 2, 3, 4 સરકારી મંડળીઓ હોય છે, પણ ઓફિસ માત્ર એક જ સહકારી મંડળીની હોય છે. તો બીજી 3 સહકારી મંડળીઓની ઓફિસ ક્યાં આવી છે, એના મંત્રી કોણ છે, એના પ્રમુખ કોણ છે, એના મોબાઈલ નંબરો શું છે, એનો કાર્યક્ષેત્ર કયું છે, કચેરીનો સમય કયો છે, આ બધી બાબતો અંગે નોટિસ બોર્ડ ઉપર દરેક ગામમાં જેટલી સહકારી મંડળી છે એની ઓફિસ ખુલે, એની ઉપર બોર્ડ મૂકવામાં આવે, મંડળીનું નામ લખવામાં આવે. એ બાબતની રજૂઆત મેં આજે કલેક્ટરની અધ્યક્ષતાની મિટિંગમાં કરી છે. અને 2 મહત્વના પ્રશ્ન કે વિસાવદરથી ડાયરેક્ટ સુરત અને ભેસાણથી ડાયરેક્ટ સુરત બસ, આ બાબતે ગામજનોની મને ઘણી બધી રજૂઆત મળી છે. તો આ રજૂઆત પણ મેં આજે કલેક્ટરશ્રીના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રને આપી છે. આશા રાખીએ કે વિસાવદરથી સુરત ને ભેસાણથી સુરતની ડાયરેક્ટ સરકારી બસ ચાલુ થઈ જાય. આ સિવાય એક ગંભીર પ્રશ્ન એ પણ છે કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના લગભગ 100 જેટલા ગામડામાં સ્મશાન જે હોય છે, સ્મશાન, એની ફરતે દિવાલ નથી, અથવા તો ખાટલી નથી અગ્નિદાહ દેવાની, અથવા તો ખાટલી ઉપર છત નથી, અથવા તો અડધી દિવાલ તૂટેલી છે. 100 જેટલા ગામડાના સ્મશાન જે છે, જીવતે જીવતો સારી સુવિધા આપણી સરકાર આપી શકતી નથી, પણ મરેલા માણસ માટે ખાટલી ન હોય અગ્નિદાહની, ખાટલી હોય ત્યાં ઉપર છાપરું ન હોય વરસાદથી પ્રોટેક્શન કરવા માટે, ફરતી દિવાલ ન હોય, એવા 100 કરતા વધુ ગામડાના આંકડો આજની આ મિટિંગમાં મળ્યો છે. આ બહુ દુઃખદ અને ગંભીર અને શરમજનક બાબત છે કે આટલી મોટી સરકાર હોય, 100 ગામડાના સ્મશાનની અંદર વ્યવસ્થા અપૂરતી હોય. તો એ બાબતની પણ આજે મેં રજૂઆત કરેલી છે. આ સિવાય યુવાનો માટે લાઇબ્રેરીની ચર્ચા કરેલી છે. આ સિવાય આંબેડકર ભવન માટેની વાત પણ કલેક્ટર કચેરીમાં મૂકી. અનુસૂચિત જાતિ સમાજને કોમ્યુનિટી હોલ એટલે કે આંબેડકર ભવન બાંધવા માટે જમીન ફાળવણી બાબત અથવા એનું બાંધકામ કરવા બાબતે શું વ્યવસ્થા છે એની ચર્ચા પણ આ મિટિંગમાં થઈ છે. અને 100 વારના પ્લોટ ગરીબોને જે મળે છે એ બાબતને લઈને પણ આજની મિટિંગમાં મેં ચર્ચા કરેલી છે. તો કુલ મળીને જુનાગઢ ગ્રામ્ય, વિસાવદર અને ભેસાણ આ 3 તાલુકાની અંદર આમ જનતાને લાગુ પડતા હોય એવા 35 કરતા પણ વધુ પ્રશ્નો બાબતે આજે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં અમે પ્રશ્નો મૂક્યા છે. આ બધા પ્રશ્નોનું નોટિંગ થશે, સરકારમાં જશે અને આશા રાખીએ કે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે પડતર પ્રશ્નો છે એનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે. થેન્ક યુ.